કામ કરે છે. આગળનો ફોડ આપણે દાદા પાડ્યા જ કરતા હોય છે, દેખાડ્યા જ કરતા હોય. તો આજે વધુ પ્રકાશ પાડવા વિનંતી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કઈ નહીં, વધુ પ્રકાશમાં તમે જે વાત કરી ને એ જ આપણે વાણીમાં બોલાતી વખતે હવે આપણે જાગૃતિ હોવી ઘટે એમ એ જગ્યાએ જાગૃતિપૂર્વક કે આ વ્યવહારમાં જે આપણે ના કામ એટલે આપણે રેકોર્ડ વગર કામની ચાલ્યા કરતી ત્યાં જાગૃતિ હોવી ઘટે એમ એટલે પછી ત્યાં બોલતા અટકી ગયા પછી વાત સાચી છે, પણ ખાસ કરીને આ વાણીનો પ્રયોગ કરવાથી આ વસ્તુ પ્રકાશિત થાય છે. એ બહુ મોટી વાત થાય છે. અહીંયા આપણને ખબર છે જોવાનું છે, પણ એ બને છે પણ દેખાતું કેમ નથી? એટલે આ અહીંયા એક બહુ સરસ બીજો એક સિદ્ધાંત આવ્યો છે, તો આપણે વાત કરી લઈએ. જોયેલું દેખાય, નહીં જોયેલું દેખાય નહીં. એટલે કે જયારે વસ્તુ સામે આવે ત્યારે વસ્તુ જોયેલી હોય, જેમ જોયેલી હોય એટલે સમજેલી હોય, ઓળખેલા હોય. તમે સામે આવો, હું તમને ઓળખતો ના હોય તો હું તમને કેવી રીતે દેખી શકું કે આ ગૌરાંગ આનંદ છે? પણ મને ઓળખાણ પાડેલી હોય, મને સમજણ પડેલી હોય કે આ ગૌરાંગ આનંદજી છે. પછી જયારે પણ આવો ને ત્યારે તમે દેખાઈ જાઓ કે આ ગૌરાંગ આનંદજી છે. એવી રીતે આ ભૂલોને પણ આપણે આવી રીતે પાછળથી જોઈ લીધી હોય, સમજી લીધી હોય, તો પછી જ્યારે બને ને ત્યારે આપણને દેખાય. ફેન્ટાસ્ટિક સિદ્ધાંત જે દાદાએ ખુલ્લો કર્યો છે ને, થાય. અને આ વાણીનો ઉપયોગ આ રીતે ચારણી તરીકે કરવાનો છે. ચારણી હોય તો ચાય પત્તી પકડમાં આવશે, ચારણી નહીં હોય તો ચાય પત્તી છે કે નહીં એ જ નહીં ખબર પડે. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આખા દિવસ